સાત્વિક, રાજસી અને તામસી શ્રદ્ધા સમજ. શ્રી કૃષ્ણ જવાબ આપતા મનુષ્યને તેમના સ્વભાવ જ સાત્વિકીય, રાજસી અને તામસી એમ 3 પ્રકારની શ્રદ્ધા હોય છે. તે તું મારી પાસેથી સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અર્જુન, સર્વે મનુષ્યોની શ્રદ્ધા તેમના અંતઃકરણની શુદ્ધિને અનુરૂપ હોય છે. દરેક મનુષ્ય શ્રદ્ધામય છે અને જેવી રીતે શ્રદ્ધા હોય છે તેવો તે હોય છે. સાત્વિકી મનુષ્ય દેવોને પૂજે છે. રાજસી મનુષ્ય યાની કે રજોગુણી મનુષ્ય યજ્ઞ, અક્ષો અને રાક્ષસોને પૂજે છે. બીજા તામસી લોકો છે તે પ્રેતો, ભૂતોને પૂજે છે. દંભી અને અહંકારવાળા જે મનુષ્ય કામ, આસક્તિ અને હઠથી, દુરાગ્રહથી પ્રેરાઈને શાસ્ત્રોએ ના કહેલા ઘોર તપ કરે છે અને શરીરમાં રહેલા પંચમહાભૂતોને અંતઃકરણમાં વસેલા, ભગવાન શ્રી કૃષ્ણ કહે કે અંતઃકરણમાં વસેલા અંતર્યામી આવા મને પણ કષ્ટ આપે છે તે અજ્ઞાનીઓને તું આસુરી નિશ્ચયવાળા જાણ. આહાર અને યજ્ઞની સમજ. સૌને આહાર પ્રિય હોય છે તે પણ 3 પ્રકારના હોય છે. તેમજ યજ્ઞ, તપ અને દાન પણ 3 પ્રકારના હોય છે એમ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. તેમને આ ભેદ હવે તું ભગવાન શ્રી કૃષ્ણ કહે છે અર્જુન મારી પાસેથી સાંભળ. આયુષ્ય, સાત્વિકતા, બળ, આરોગ્ય, સુખ અને રુચિ ધરાવનારા રસયુક્ત, ચીકણા, પૌષ્ટિક અને મનને ગમે તેવા આહાર સાત્વિક મનુષ્યને પ્રિય હોય છે. કડવા, ખાટા, ખારા, ગરમ, તીખા, સૂકા અને દાહકારક આહાર રાજસી મનુષ્યને પ્રિય હોય છે એમ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. એક પ્રહાર એટલે કે 3 કલાક સુધી પડી રહેલું, ઉતરી ગયેલું, દુર્ગંધવાળું, વાસી, એઠું, અપવિત્ર ભોજન તામસી મનુષ્યને પ્રિય હોય છે એમ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે. જે લોકો ફળની ઈચ્છા રાખ્યા વિના મારે યજ્ઞ કરવો જોઈએ એમ મનથી પોતાનું કર્તવ્ય સમજી શાસ્ત્રવિધિ પ્રમાણે જે યજ્ઞ કરે છે તે સાત્વિક છે. પરંતુ હે ભરતશ્રેષ્ઠ અર્જુન, ફળની ઈચ્છા રાખીને તેમજ કોઈ ભૌતિક લાભ માટે કે માત્ર દંભ માટે યજ્ઞ કરવામાં આવે છે તે યજ્ઞને તો રાજસ જાણ, એટલે કે રજોગુણી જાણ અને શાસ્ત્રવિધિ રહિત. ભગવાન શ્રી કૃષ્ણ કહે કે શાસ્ત્રવિધિ રહિત, અન્નદાન રહિત અને મંત્રો રહિત, દક્ષિણાએ રહિત, શ્રદ્ધા રહિત કરતા યજ્ઞને તામસ કહે છે, એને કે તમોગુણી કહે છે એમ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે. તપ, દાનની સમજ. દેવ, બ્રાહ્મણ, ગુરુ અને માતા પિતા જેવા વડીલો, વિદ્વાનોનું પૂજન, પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્યનું પાલન, અહિંસા સંસારિક તપ કહેવાય છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન કહે છે કે દેવ, બ્રાહ્મણ, ગુરુ, માતા અને પિતા જેવા વડીલોને અને વિદ્વાનોનું પૂજન યાની કે માતા પિતાની સેવા કરવી, બ્રાહ્મણોનું પૂજન કરવું, ગુરુને પૂજન કરવું, માતા પિતા જેવાનો આદર કરવો, વડીલોનો આદર કરવો, વિદ્વાનોનું પૂજન કરવું અને પવિત્રતા રાખવી, સરળતા રાખવી, બ્રહ્મચર્યનું પાલન કરવું અને અહિંસા, કોઈની હિંસા ના કરવી સંસારિક તપ કહેવાય છે. કોઈને ઉદ્વેગ, દુઃખ ન કરનારી, સત્યપ્રિય અને હિતકારી વાણી બોલવી એ વેદોનો અભ્યાસ કરવો અને નિત્ય પરમેશ્વરનું સ્મરણ કરવું એ વાણીનું તપ કહેવાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કોઈને દુઃખ ના ઉપજે એવી વાણી બોલવી, વેદોનો અભ્યાસ કરવો તથા નિત્ય પરમેશ્વરનું ભગવાનનું સ્મરણ કરવું એ વાણીનું તપ કહેવાય છે. મનની પ્રસન્નતા, સૌમ્ય ભાવ એટલે કે સરળતા ભાવ, સૌમ્ય ભાવ, મૌન રહેવું, આત્મસંયમ પર ભાર મૂકવું ભાવોની શુદ્ધિ કહેવાય. એ ભાવોની શુદ્ધિ એ મનનું તપ કહેવાય છે. અને ફળની ઈચ્છા વિના નિષ્કામ મનુષ્યએ પરમ શ્રદ્ધાથી અને પરમાત્મા પરાયણ થઈ અને આચરેલા એ 3 પ્રકારના શરીર, વાણી અને માનસિક
કે સાત્વિક કહે છે. જે તપ સત્કાર માન અને પૂજા પામવા માટે કેવલ દંભપૂર્વક કરાય છે તે અસ્થિર તથા નાશવંત ફળ આપવાવાળા તપને રાજેશ તપ કહ્યું છે એમ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. કહ્યું છે કે જે તપ મૂઢાળતાપૂર્વક હઠથી મનથી વાણીથી અને પોતાની જાતને પીડા આપીને બીજાનું અનિષ્ટ કરવાના હેતુથી કરાય છે તેને તામસ તપ કહે છે. 3 પ્રકારના ભગવાને તપ બતાવ્યા છે કે જે તપ મૂઢાળતાપૂર્વક કે મૂઢતાપૂર્વક તપ કરાય છે, હઠથી કે મનથી વાણીથી પોતાની જાતને પીડા આપીને અથવા બીજાને અનિષ્ટ એટલે કે બીજાનું ભલું ન કરવાનું હેતુથી છે તે તામસ તપ કહેલું છે. દાન આપવું એ ફરજ છે એવા ભાવથી જે દાન યોગ્ય સ્થળે યોગ્ય સમય નિષ્કામ ભાવથી અનુપકારી રીતે જેના માથે કોઈ ઉપકાર નથી કરતો દાન આપે છે, જેને કદાપી પોતાને ઉપર ઉપકાર કર્યો નથી કે હવે પછી કરી શકશે એવી સંભાવના પણ નથી આપવામાં આવે છે તેને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સાત્વિક દાન કહેલું છે. પરંતુ જે દાન બદલો લેવાની મેળવાની ઈચ્છા અથવા ફળ પ્રાપ્તિની આશા રાખીને કચવાતા મને આપવામાં આવે છે તેને રાજેશ દાન કહ્યું છે, તેને રજોગુણી દાન કહ્યું છે એમ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે. જ્યારે જે દાન સત્કાર વિના તિરસ્કારથી યોગ્ય સ્થળ તથા કાળમાં કુપાત્રને યોગ્ય સ્થળે ના હોય, કોઈને દાન દેવા લાયક નથી, કાળમાં કુપાત્રને આપવામાં આવે છે એટલે કાળથી દેવામાં આવે, કુપાત્રને દેવામાં આવે તેને તામસ દાન કહેલું છે. અને ભગવાન શ્રી કૃષ્ણ આગળ કહે છે કે ઓમ તત્સતનો અર્થ સત ઓમ તત્સત આ 3 શબ્દ બ્રહ્મનો પરમાત્માનો નિર્દેશ કરે છે. આનાથી આદિમાં પૂર્વમાં કે વેદોમાં કે બ્રાહ્મણોમાં અને યજ્ઞોમાં નિર્મિત થાય છે. એટલા માટે કે બ્રહ્મને જપનારા હંમેશા ઓમ એવો ઉપચાર કે ભગવાનનું ભજન કરનારા ઓમ એવો ઉપચાર કરીને જ યજ્ઞ દાન તપ વગેરે શાસ્ત્ર વિહિત એટલે કે શાસ્ત્રોએ જે કયા છે એ કર્મો કરે છે, ક્રિયાઓ કરે છે તે પ્રવૃત્તિ થાય છે. તત એટલે સર્વ જે કંઈ છે તે પરિબ્રહ્મ પરમાત્મા જ છે એવું માનીને મુક્તિ ઈચ્છનારા મનુષ્ય કેવલ મોક્ષ પામવા માટે તત્નો ઉપચાર કરીને ફળની ઈચ્છા રાખ્યા વિના યજ્ઞ દાન અને તપ વગેરે કરે છે. હે પાર્થ, સત એ પરમાત્માનું નામ સદભાવમાં અને શુદ્ધ ભાવમાં વપરાય છે તથા પ્રસન્ય કલ્યાણકારક કર્મની સાથે પણ સત શબ્દ જોડવામાં આવે છે. યજ્ઞ તપ અને દાનમાં દ્રઢ રહેવું એ પણ સત કહેવાય છે અને પરમાત્મા પ્રેરિતથી જે કર્મ કરાય છે તે સત કહેવાય છે. હે પાર્થ, અશ્રદ્ધાથી યજ્ઞ દાન તપ કે બીજું પણ જે કંઈ કરવામાં આવે છે તે બધું અસત કહેવાય છે. અહીં કે પરલોકમાં કલ્યાણકારક થતું નથી. ઇતિ શ્રીમદ્ ભાગવત ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહેલ સંવાદમાં અર્જુન વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણ વચ્ચે થયેલ સંવાદમાં એ અધ્યાય સમાપ્ત. બોલે શ્રી કૃષ્ણ કન્યા લાલ કી